હેલો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ અપ ટુડે? ચાલો તો આજે આપણે ફરીથી એક નવો વિડિયો, ફરીથી એક નવો ટોપિક અને મોસ્ટ આઈએમપી જે થિયરી વિડિયોઝ આપણે બનાવીએ છીએ બોર્ડ માટે, તો એમાંનો એક ટોપિક છે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. બરાબર છે? કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર અરીસાનું સૂત્ર. હવે ઘણી વખત આપણને અરીસાનું સૂત્ર છે એ બોર્ડની અંદર પૂછી લે છે. બરાબર છે? આ ચેપ્ટરની અંદર ઘણી બધી મોસ્ટ આઈએમપી થિયરી છે, એમાંની એક મોસ્ટ આઈએમપી થિયરી છે અરીસાનું સૂત્ર. ઓકે, તો અરીસા વડે આપણને જે વસ્તુ મૂકીએ છે એનું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે, કઈ રીતે મળશે, કેવી રીતે કેવું પ્રતિબિંબ મળશે, એના માટેની ટોટલ ચર્ચાઓ આજે કરશું. તો અરીસાનું સૂત્ર આપણે જોઈએ. ઓકે, ચાલો તો આજની ચર્ચા કરીએ. તો માની લો કોઈક અરીસો છે, માની લો અંતર્ગોળ અરીસો છે, હેને? હવે આ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો છે. ઓકે, એની આ એક સપાટી છે, કેવી છે? ઓકે, કવર કરેલી છે, એક સપાટી ચળકતી હશે અને આ અરીસાની મુખ્ય અક્ષ ક્યાંક અહીંયાથી અહીંયા હશે. માની લો આ મુખ્ય અક્ષ આપણે ચર્ચા કરીએ છીએ. આ અરીસાની મુખ્ય અક્ષ કંઈક આ રીતે છે. ચાલો, આ અરીસાની એક મુખ્ય અક્ષ આપણે લઈ લીધી. ઓકે, આ મુખ્ય અક્ષ છે. તો મુખ્ય અક્ષ ઉપર આપણને બધાને જ ખબર છે અરીસાની ઉપર આપણે કઈ જગ્યાએ વસ્તુ ક્યાં મૂકીએ તો કઈ જગ્યાએ પ્રતિબિંબ મળશે એના માટેની થોડીક એવી ચર્ચાઓ આપણે કરી લઈ. બરાબર? તો જ્યારે તમે વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકો છો તો ત્યાર પ્રતિબિંબ ક્યાં મળશે? 2f થી દૂર મળશે, હેને? જ્યારે વસ્તુને 2f થી દૂર મૂકવામાં આવે તો ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે? f અને 2f ની વચ્ચે મળશે. ઓકે, જ્યારે વસ્તુને તમે c ઉપર મૂકો છો તો ત્યારે તમને પ્રતિબિંબ ક્યાં મળશે? c ઉપર મળશે. ઓકે, અને જ્યારે તમે વસ્તુને f ઉપર મૂકો છો તો પ્રતિબિંબ તમને ક્યાં મળશે? ઇન્ફાઇનાઇટ અંતરે મળશે. ઓકે, જ્યારે તમે p અને f ની વચ્ચે વસ્તુને મૂકો છો તો ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી અને જતું મળશે. ઓકે, તો આ બધી ચર્ચાઓની વચ્ચે માની લઈએ કે આ કોઈ એક પોઈન્ટ છે જ્યાં આપણે આ અરીસાનું શું છે? મુખ્ય કેન્દ્ર f છે. આ કોઈ પોઈન્ટ છે જ્યાં અરીસાની વક્રતા ત્રિજ્યા અથવા તો વક્રતા કેન્દ્ર c છે અને મેં એક બિંદુવત વસ્તુ છે, એક બિંદુવત વસ્તુ ક્યાં મૂકી દીધી છે? અહીંયા ક્યાં મૂકી છે? બિંદુવત વસ્તુ o છે. સ્વાભાવિક જ છે, મેં બિંદુવત વસ્તુ ઓબ્જેક્ટ, o એટલે ઓબ્જેક્ટ, બરાબર? હવે બિંદુવત વસ્તુ છે એને મેં અહીંયા મૂકેલી છે. આ પોઈન્ટ ઉપર મેં બિંદુવત વસ્તુ મૂકેલી છે. ઓકે, તો ક્યાં મૂકી? મેં c થી દૂર મૂકીને. તો વસ્તુ c થી દૂર મૂકીએ છે તો પ્રતિબિંબ ક્યાં મળશે? c અને f ની વચ્ચે મળશે. બીજી એક વસ્તુ, c માંથી દોરેલો લંબ હંમેશા કેવો હશે? સપાટીને, મતલબ આ સપાટી છે, અહીંયા જે સપાટી છે ને એને સપાટીને દોરેલો લંબ ઈ ક્યાંથી પસાર થતો હશે? c માંથી પસાર થતો હશે. કેમ? કારણ કે આ અરીસો છે, હેને? તો અરીસાનો એક નાનકડો ભાગ અહીંયાથી અહીંયા સુધી કાપેલો છે. આ એનું કેન્દ્ર છે. તો આપણને બધાને જ ખબર છે કે જ્યારે હું આ ત્રિજ્યા થઈ જશે ને, તો ત્રિજ્યા છે તો સપાટીનો સ્પર્શક દોરું તો ત્રિજ્યા હંમેશા કેવી હશે? સપાટીને લંબ હશે, અને સ્પર્શકને લંબ હશે. ઓકે, તો સ્વાભાવિક જ છે અહીંયા આ પોઈન્ટ ઉપર ધારો કે પ્રકાશનું કિરણ આપાત થાય છે. આ પોઈન્ટ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે, હેને? તો અહીંયા હું સ્પર્શક દોરીશ તો એ સ્પર્શક એટલે સપાટીને દોરેલો લંબ ક્યાંથી પસાર થશે? c માંથી.
કેમ? કારણ કે અરીસો છે એ આવા વર્તુળમાંથી ક્યાંકથી કાપેલો છે ને, અને ઈ વર્તુળમાંથી કાપેલો છે અને આનું કેન્દ્ર જે છે અથવા તો સેન્ટર છે આ સી, ઈ જ આ અરીસાનું વક્રતા કેન્દ્ર સી છે. ખ્યાલ આવે છે? યસ ઓર નો? ફટાફટ ખ્યાલ આવી ગયો ને? ખબર પડી ગઈ ને? ચલો ફટાફટ કમેન્ટ કરીને આન્સર આપી દો કે સર ખબર પડી ગઈ. ઓકે, ચાલો. તો આ રીતની કઈક કન્ડિશન હશે. ઓકે, તો આ સી માંથી દોરેલો આપણે ચર્ચા કરી દઈએ સાથે સાથે. સી માંથી આપણને સપાટી પરથી દોરેલો લંબ ક્યાંથી પસાર થશે? સી માંથી પસાર થશે. અને સપાટીને દોરેલો લંબ. ઓકે, સપાટીને લંબ દોરી દઈએ. અહીંયા આ આપાત બિંદુ રહી ગઈ. ચાલો, ઓકે, તો આ સપાટીને દોરેલો લંબ છે, તો એ ક્યાંથી પસાર થશે? સી માંથી પસાર થશે. ઓકે સર, બહુ બધી વખત બોલી દીધું. હા, ઓકે, કઈ વાંધો નહીં. ચાલો, હવે અહીંયા આ ઓબ્જેક્ટ માંથી એક પ્રકાશનું કિરણ નીકળે છે. ઓબ્જેક્ટ માંથી શું કરે છે? એક પ્રકાશનું કિરણ નીકળે છે અહીંયાથી. તો આ પ્રકાશનું કિરણ છે ઈ અહીંયા આપાત બિંદુએ ક્યાંક આપાત થાય છે. ઓકે, આ બિંદુએ ક્યાંક આપાત થાય છે અને એનું શું મળશે? પરાવર્તન થઈ જશે. અને પરાવર્તન થઈને પ્રકાશનું પ્રતિબિંબ ક્યાંક અહીંયા ક્યાંક મળશે. હે? એટલે પ્રતિબિંબ છે, પ્રકાશનું કિરણ છે, એ આ રીતે પરાવર્તન થઈને આવશે. તો આ થઈ ગયું આપાત કિરણ, આ થઈ ગયું પરાવર્તિત કિરણ. અને તો પ્રકાશનું કિરણ આ રીતે આ ઓબ્જેક્ટિવ વસ્તુમાંથી નીકળશે અને અહીંયા મુખ્ય અક્ષ ઉપર પણ એક પ્રકાશનું કિરણ આ સીધા માર્ગે જશે. અને આ સીધા માર્ગે એક પ્રકાશનું કિરણ જશે અને અથડાઈને પાછો આવશે. અને અથવા તો પરાવર્તન થઈને પાછો આવશે, એવું કહી શકાય. ઓકે, તો સીધું જશે, પરાવર્તન થઈને પાછો આવશે. એટલે બંને પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થશે? આ બિંદુ ઉપર કેન્દ્રિત થશે. અહીંયાથી આવતું એ અને અહીંયાથી આવતું એ બંને આ બિંદુ પર કેન્દ્રિત થશે. તો આ બિંદુવત વસ્તુ O છે એનું પ્રતિબિંબ ક્યાંક અહીંયા I બિંદુ પર રચાશે. હે? પ્રતિબિંબ ક્યાં રચાશે? અહીંયા I એટલે ઇમેજ. ઓકે, તો અહીંયા I બિંદુ પરથી રચાશે. આ શું થઈ જશે? ધ્રુવ P છે. હે? આ પોઈન્ટ છે એ શું છે? ધ્રુવ P છે. ચાલો, તો F થી P સુધીનું અંતર છે એ કેટલું થઈ જશે? F થી P સુધીનું અંતર, તો એને આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. ઓકે, I થી P સુધીનું અંતર છે એ કેટલું થશે? તો પ્રતિબિંબ અંતર V થશે. C થી P સુધીનું અંતર છે એને આપણે કહીએ છીએ વક્રતા ત્રિજ્યા R. અને O થી P સુધીનું જે અંતર છે એને કહેવાય છે વસ્તુ અંતર U. ઓકે, તો આ રીતે બધા અંતરો છે. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો, તો હું શું કરીશ કે હું અહીંયા થોડો નાનકડો એવો એક લંબ દોરું અને આ પોઈન્ટ ઉપર હું લંબ દોરું અહીંયાથી અહીંયા સુધી. તો આ લંબ છે એ લગભગ કેવો હશે? અહીંયાથી. અને આ અંતર છે ઈ માની લો ડેલ્ટા જેટલું અંતર છે. તો અંતર છે બહુ સૂક્ષ્મ હોય. અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ P ડેશ પોઈન્ટ લઈએ. P થી P ડેશ પોઈન્ટ જે છે એ બહુ સૂક્ષ્મ હોય. એને નાનકડું એવું અંતર હશે, અવગણી શકાય એવું અંતર હશે. કોની સરખામણીમાં? કેન્દ્ર લંબાઈ, પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, આ બધાની સરખામણીમાં આ P ડેશ જે અંતર છે આ ડેલ્ટા એ કેવું કરી શકાય? અવગણી શકાય એવું છે. તો આ રીતનું કંઈક થશે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આગળની ચર્ચા કરીએ. હે? તો આકૃતિની ભૂમિતિ પરથી આપણે શું લખી શકાય? આકૃતિની ભૂમિતિ પરથી ઓકે, આકૃતિની ભૂમિતિ ઉપરથી પહેલા તો આપણે અહીંયા ખૂણાઓ ધારી લઈએ. બરાબર છે? તો આ આપાત કોણ થશે? આ શું થઈ જશે? આપાત કોણ. માની લો આપાત કોણ થીટા છે, તો આ શું થઈ જશે? પરાવર્તન કોણ. તો પરાવર્તન કોણ પણ બધાને ખબર છે ને, આપાત કોણ પરાવર્તન કોણ બંને કેવા હોય? સમાન હોય. એવું આપણે ભણતા આવીએ છીએ. હે?
પરાવર્તનના નિયમો આવું જ ભણ્યા છે ને. આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્ય કેવા હોય? સમાન હોય. ચાલો બીજું, આ આલ્ફા છે માની લો, હેને. વસ્તુમાંથી જે પ્રકાશનું કિરણ આપાત થાય છે એને મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હશે. વક્રતા કેન્દ્રમાંથી જે પ્રકાશ હતું આપાત બિંદુ અને વક્રતા કેન્દ્ર જે છે એની સાથે દોરેલું જે કિરણ છે ઈ માની લો બીટા છે, મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો. અને પરાવર્તિત કિરણે શું મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? ગામા છે. આવું માની લઈએ, એટલે ધારણા છે ને. તો આકૃતિની ભૂમિતિ પરથી શું લખી શકાશે? આકૃતિની ભૂમિતિ પરથી તો આ બધા ખૂણાઓ લઈએ પહેલા તો, હે, પહેલા ખૂણાઓ લઈ લઈએ. હવે એની અંદર ખૂણાઓ આલ્ફા બીટા ગામા છે ઈ અહીંયા આ કોમન બાજુ છે, આ આલ્ફા કાટકોણ બનશે ને, ત્રિકોણ. ઓ અહીંયા નામ આપી દે ક્યુ ડેશ, અને નાનો દર્પણ મુખ છે. કિરણો કેવા છે? પેરેક્સિયલ કિરણો છે, હેને. તો નાનો દર્પણ મુખ અને પેરેક્સિયલ કિરણો હોવાથી ઓકે આપણે અહીંયા આ ગામા છે ઈ શું થઈ જશે? તો ત્રિકોણ CQI છે એનો બહિષ્કોણ થશે. તો ત્રિકોણ CQI નો બહિષ્કોણ કોણ છે? ગામા છે. તો ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે? બીટા પ્લસ થીટા. તો બીટા પ્લસ થીટા, તો થીટા ને કરતા બનાવો તો માંડે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ગામા માઈનસ બીટા. સમીકરણ નંબર 1 આપી દે. ચાલો હવે સેમ વસ્તુ બીટા માટે પણ કહી શકીએ. બીટા કોનો બહિષ્કોણ થશે? OQC. આ બીટા છે OQC નો બહિષ્કોણ થશે ને. તો ત્રિકોણ OQC નો બહિષ્કોણ કોણ છે? તો બીટા. તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા પ્લસ થીટા થશે. સામેના બે ખૂણાઓનો સરવાળો થશે ને ત્રિકોણમાં. આ બીટા છે એની સામેના બે ખૂણા કયા છે? આ થીટા અને આલ્ફા છે. ઓકે, તો અહીંયા પણ હું થીટા ને કરતા બનાવું તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? બીટા માઈનસ આલ્ફા. સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 છે એને હું સરખાવી શકું, કારણ કે આપાત કોણ પરાવર્તન કોણ બંને કેવાય? સમાન હોય, આપણે ભણ્યા છે ને. તો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા, ચાલો તો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવી દે તો શું થશે? 1 અને 2 ને સરખાવી દે તો શું થઈ જશે? તો ગામા માઈનસ બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા માઈનસ આલ્ફા. ચાલો તો બીટા બાજુ છે આલ્ફા બાજુ આવશે, તો આલ્ફા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2 બીટા. ઇક્વેશન નંબર 1 અને 3 આપી દઉં છું. ઓકે, હવે આપણે ટાર્ગેટ કરીએ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણો છે એને ટાર્ગેટ કરીએ, બરાબર છે. તો ત્રિકોણ કયો? IQP. ત્રિકોણ IQP માં શું થઈ જશે? tan ગામા. tan ગામા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે QP છેદમાં પાસેની બાજુ એટલે કયું થઈ જશે? V, હે, QP ના છેદમાં V. ચાલો તો અહીંયા બીજી એક વસ્તુ, ખૂણાઓ કેવા હશે? આ બધા જ ખૂણા પેરેક્સિયલ કિરણો હોવાને કારણે ખૂણાઓ કેવા હશે? બધા સૂક્ષ્મ ખૂણાઓ હશે, હે ને. તો સૂક્ષ્મ ખૂણા હોવાને કારણે હું આને આ રીતે લખી શકું, ગામા is nearly equal to tan, અથવા તો આમ પણ લખી શકાય. ચાલો તો tan ગામા is nearly equal to gamma is equal to QP ના છેદમાં V. પણ આ V છે એ કેવો હશે? ઋણ હશે. બધા જ અંતરો ક્યાંથી મપાય? P બિંદુથી મપાય, ખબર છે ને. બધા જ અંતરો P બિંદુથી માપવામાં આવે છે અને બધા જ અંતરો આ પ્રકાશના કિરણોની દિશા આ થઈ જશે, પ્રકાશના કિરણોની દિશા. ચાલો તો પ્રકાશના કિરણોની દિશાને હંમેશા આપણે પોઝિટિવ વે માં લેવાની, એટલે આ બાજુની જે દિશામાં જેટલા અંતરો મપાયેલા છે એ બધા ધન. બધા જ અંતરો ક્યાંથી માપવાના? P થી.
આ બાજુની દિશામાં p થી આ બાજુથી દિશામાં જે પણ અંતરો માપેલા છે એ બધા કેવા લેવાના ઋણ લેવાના એટલે આ v છે એ કેવું થઈ જશે માઈનસ થઈ જશે હે આને ઇક્વેશન નંબર આપણે કેટલો આપી દઈએ છે 4 તેવી જ રીતે ત્રિકોણ કયો લઈ લે હવે તો CQP ત્રિકોણ CQP માં હે tan beta is nearly equal to beta તો સામેની બાજુ એટલે QP છેદમાં પાસેની બાજુ એટલે R તો QP છેદમાં પણ કેવો આવશે માઈનસ R આવશે ઇક્વેશન નંબર 5 ઓકે નેક્સ્ટ કયો ત્રિકોણ લઈ લઈએ તો તેમજ ત્રિકોણ OQP તેમજ ત્રિકોણ OQP તો ત્રિકોણ OQP P હે ને તો એની અંદર જોઈ દે તો શું થઈ જશે ત્રિકોણ OQP માં શું ક્યાં હોંગા તો tan alpha is nearly equal to શું લખી શકો alpha અને alpha is equal to શું થઈ જશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કયું છે QP છેદમાં પાસેની બાજુ એટલે શું થઈ જશે u પણ આ u કેવો આવશે માઈનસ u આવશે આ ઇક્વેશન નંબર 6 તો જો મને આલ્ફા બીટા ગામા બધાની કિંમત મળી ગઈ ને આલ્ફા બીટા ગામા બધાની કિંમત મળી ગઈ તો અહીંયા હું કિંમતો મૂકી દઉં તો સમીકરણ નંબર કયા ગયા સમીકરણ નંબર 4 5 અને 6 ની કિંમતો ક્યાં મૂકી દે સમીકરણ નંબર 3 માં મૂકતા ચાલો તો સમીકરણ નંબર 3 માં મૂકી દે તો શું કહેવા માંગે છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે QP ના છેદમાં માઈનસ u QP ના છેદમાં માઈનસ u પ્લસ ગામા તો QP ના છેદમાં માઈનસ v તો QP છેદમાં માઈનસ v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2 બીટા તો 2 બીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે QP ના છેદમાં માઈનસ r તો 2 ટાઈમ્સ QP ના છેદમાં માઈનસ r ઓકે બધામાંથી QP ઉડી જશે તો અને માઈનસ 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 પણ ઉડી જશે તો મને ઇક્વેશન મળશે શું મળશે 1/u 1/v is equal to 2/r તો આ એક ઇક્વેશન મને મળ્યું સમીકરણ નંબર 7 એટલે આ ઇક્વેશન નો યુઝ કરવો હોય તો પણ ગમે તે આપણે યુઝ કરી શકાય અને આપણે એવું ભણ્યા છીએ તેમજ શું તો 2f is equal to r હોવાથી 2f is equal to r હોવાથી આપણે શું લખી શકીએ તો r ની જગ્યાએ મારે 2f મૂકી દેવાના તો શું થઈ જશે 1/f થઈ જશે ને કારણ કે 2f અહીંયા મૂકીશ તો 2 અને ઉપરનું 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે 1/f તો 1/f is equal to 1/u plus 1/v ઇક્વેશન નંબર 8 તો આ છે ઈ ફાઇનલ આપણું ઇક્વેશન થઈ ગયું હે ને તો જેને શું કહેવાશે અરીસાનું સમીકરણ કહેવાય છે ઓકે બીજા શબ્દોમાં કેવું હોય તો આને અરીસા માટે ગાઉસનું સૂત્ર પણ કહી શકાય અને બીજા શબ્દોમાં કહીએ તો શું કહી શકાય અથવા અરીસા માટે ગાઉસનું સમીકરણ કહેવાય છે ઓકે ક્લિયર ચાલો તો આ છે કંઈક અરીસાનું સૂત્ર બરાબર શું છે બે ઇક્વેશન્સ લઈ શકાય 1/f is equal to 1/u plus 1/v અને બીજું ઇક્વેશન આવડા 2/r is equal to 1/u plus 1/v તો આ બે ઇક્વેશન્સ છે એ શું છે અરીસાના સૂત્ર છે ખ્યાલ આવે છે
યસ ઓર નો ફટાફટ આન્સર આપી દો. અને બીજી એક વાત, આ થિયરી જે છે એ ઘણી વખત બોર્ડમાં પૂછાય છે. મોસ્ટ આઈપી જે ક્વેશ્ચન્સ છે બરાબર છે એ થિયરીઓની કેટેગરીની અંદર આવે છે. બરાબર, તો આ 3 માર્ક્સમાં ઘણી વખત પૂછી લે છે. બરાબર છે, તો આવા જ આઈપી વિડિયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર છે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે. સી યુ.